તો અંકલેશ્વર નગરપાલિકાના ચીફ ઓફિસર કેશવલાલ કોલડિયા રાજ્ય સ્તરે સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત તરફથી સન્માનપત્રથી નવાજાયા છે। આ સન્માન ભારત સરકારના આવાસ અને શહેરી કાર્ય મંત્રાલય દ્વારા આયોજિત સ્વચ્છ સર્વેક્ષણ 2024-25 અંતર્ગત આપવામાં આવ્યું। ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટરમાં યોજાયેલા સમારોહમાં રાજ્યના ઉચ્ચ અધિકારીઓએ ચીફ ઓફિસર કેશવલાલ કોલડિયાને આ સન્માનપત્ર એનાયત કર્યું છે। અંકલેશ્વર નગરપાલિકાનો સ્વચ્છતા સર્વેક્ષણમાં 24-25 ની અંદર ભારતમાં 52મો અને ગુજરાતમાં 13મો રેન્ક આવેલો છે। તેથી ગુજરાત સરકાર દ્વારા અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ શ્રી, ચીફ ઓફિસર તેમજ આ સાથે સંકળાયેલા સ્ટાફને સન્માનિત કરવામાં આવેલ છે। સ્વચ્છતા સર્વેક્ષણ 2025-26માં પણ અંકલેશ્વર નગરપાલિકાનો નંબર આગળ રહે એ માટે નગરપાલિકાની ટીમ મહેનત કરી રહી છે। અત્યારે નગરપાલિકાની ટીમ માર્કેટની અંદર તેમજ જ્યાં જ્યાં ગંદકી થાય ત્યાં દંડની કાર્યવાહી કરે છે। પ્લાસ્ટિક વિરોધી ઝુંબેશ પણ હાલમાં શરૂ છે। અને એક વિનંતી કરું છું સર્વ નાગરિકોને કે જ્યાં સુધી નાગરિકોનો સહકાર નહીં રહે ત્યાં સુધી સફાઈનું કામ બહુ જ મુશ્કેલ ભર્યું છે। એટલે અંકલેશ્વર નગરપાલિકાના સર્વ નાગરિકો સફાઈના કામમાં સહકાર આપે અને અંકલેશ્વરને સ્વચ્છ રાખવામાં મદદરૂપ થાય એવી વિનંતી છે।